નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ ખાસ એપિસોડમાં. નવા વર્ષ 2024ની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રોકાણકાર માટે 2023નું વર્ષ કેવું રહ્યું એ આખી અમે સિરીઝ ચલાવી છે અને નવા વર્ષે પાસેથી આપણે શું અપેક્ષા રાખવી જોઈએ તે અંગેની પણ આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરાલ અભાટ. વિરાલભાઈ, ઘણું સ્વાગત છે. નવા વર્ષ આપણે શરૂઆત થઈ ગઈ છે 2024ની અને આજે ફર્સ્ટ ડેને આપણે આ શો કરી રહ્યા છીએ. ઇફ યુ લુક બેક, 2023નું વર્ષ એઝ અ ઇન્વેસ્ટર માટે કેવું રહ્યું, માર્કેટ્સ માટે કેવું રહ્યું. ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ આપણે આવતા જોયા જેમાંથી આપણને સારા એવા રિટર્ન્સ મળ્યા હશે. રિટર્ન વાઇઝ જોઈએ તો કઈ રીતના માર્કેટનું પરફોર્મન્સ રહ્યું છે? પ્રીતિબેન, તમારો આભાર. નવા વર્ષની શુભકામના તમને અને સીએનબીસીના મની મેનેજરના બધા દર્શકોને. આપણે આમ જોઈએ ને કે 23 એ વર્ષ ગોલ્ડન યર હતું ઇન્વેસ્ટર્સ માટે. હવે નો ડાઉટ ગોલ્ડન એટલે ગોલ્ડે તો સારું રિટર્ન આપ્યું જ, પણ અપાર્ટ ફ્રોમ ગોલ્ડ ઘણા બધા એવા એસેટ ક્લાસ છે જેણે બહુ સારા એવા રિટર્ન્સ આપ્યા. સ્મોલ કેપ અને મિડ કેપ, આ તો એમ કહી શકાય કે છોટા પેકેટ બડા ધમાકા જેવું છે. એણે ઓલમોસ્ટ 40%ની રેન્જમાં, એટલે મિડ કેપ અરાઉન્ડ 42, સ્મોલ કેપ અરાઉન્ડ 44% રિટર્ન્સ આપ્યું છે. અને તમે બીજા અગર ઓપ્શન્સ લઈ લો, ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ, ગોલ્ડ અરાઉન્ડ 12% છે. પછી ઇન્ટરનેશનલ ઇક્વિટીઝે અરાઉન્ડ 25% રિટર્ન્સ આપ્યું છે. અને ડેટ સાઇડ પર જો પણ જોઈએ એટલે ડેટ ફંડ્સમાં પણ ક્રેડિટ રિસ્ક અરાઉન્ડ 9%, કોર્પોરેટ બોન્ડ અરાઉન્ડ 7%, GSEC અરાઉન્ડ 7%, રાઈટ. અને એક એસેટ ક્લાસ વાઇઝ અગર આપણે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી રિયલ એસ્ટેટને અગર વિચારીએ તો બાય એન્ડ લાર્જ ખાલી રિયલ એસ્ટેટ સેક્ટર એવું હતું કે જેણે સૌથી ઓછું રિટર્ન આપ્યું છે, વિચ ઇઝ અરાઉન્ડ 2 to 3%. અગર એના ઇન્ડેક્સ, રિયલ એસ્ટેટના ઇન્ડેક્સને ફોલો કરીએ અને એનું અગર રિટર્ન્સને અગર આપણે માપીએ તો આમ જોવા જઈએ તો ઓવરઓલ પરફોર્મન્સ બહુ સારું હતું. નિફ્ટી અને સેન્સેક્સ પણ અરાઉન્ડ 18%, 20%ની રેન્જમાં હતું. અને મિડ કેપ અને સ્મોલ કેપ ઇક્વિટી સેગમેન્ટમાં આઉટ પરફોર્મ કર્યું. પણ હવે કેવી રીતે આપણે અગર જોઈએ ને, કારણ કે 24 ઘણું મને લાગે છે કે ચેલેન્જવાળું હશે. કારણ કે ઘણા બધા એવા ફેક્ટર્સ છે, એવા ઇવેન્ટ્સ છે જે 24માં આવવાના છે. અને 23 ગોલ્ડન યર હતું નો ડાઉટ, કારણ કે ઓપોર્ચ્યુનિટી ઘણી બધી સારી એવી આવવાની છે. 24 પણ એટલું જ સારું રહેશે, પણ કેટલી હદે સારું રહેશે, શું હશે એ જોવાનું રહ્યું. પણ હા, 23 તો ડેફિનેટલી ગોલ્ડન યર હતું ઇન્વેસ્ટમેન્ટ્સના પર્સપેક્ટિવથી. જે એબ્સોલ્યુટલી, જેને એક ટાઈમલી જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એ લોકો માટે ઘણું સારું હતું, અને જેને પાછલા ટાઈમમાં કર્યું હશે એ લોકો માટે બી સારું નીવડશે. પણ વધારે ફાયદો મે બી એ જે પહેલાંનો જે રોકાણકાર હશે એને મળતો હશે. પણ તમને શું લાગે છે 2023નું જે પરફોર્મન્સ આપણે જોયું, કયા એવા ફેક્ટર્સને તમે એટ્રીબ્યુટ કરશો, જે તમે કહ્યું કે ગોલ્ડન પીરિયડની એક શરૂઆત થઈ છે માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ, કયા એવા ફેક્ટર્સને તમે એટ્રીબ્યુટ કરશો આ માર્કેટની જે ગતિવિધિઓ ચાલી રહી છે? પ્રીતિબેન, મને લાગે છે ને કે આ 23માં સ્પેશિયલી એવી 3 ફેક્ટર્સ હતા. એક તો બજેટ જે આવ્યું ને એ થોડુંક મને લાગે છે કે બહુ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મજબૂર કરે એવા ટાઈપનું હતું. કારણ કે તમે અગર જુઓ તો ઇન્કમ ટેક્સમાં ઘણો બધો ફેરફાર આવ્યો. હવે ઇન્કમ ટેક્સમાં ફેરફાર આવ્યો તો આમ જોવા જઈએ તો પૈસા આપણી પાસે વધારે બચત થઈ, બરાબર ને? અને વધારે બચત થઈ તો લોકો વધારે નિવેશ તરફ આગળ વધ્યા. હવે સામે તમે અગર પોલિટિકલી વિચારો તો એવા ઇલેક્શન્સ ઓવરઓલ વર્ષ દરમિયાન થયા જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટને કોન્ફિડન્સ આવે એવો નિર્ણયો હતા. તો જેના કારણે ઇન્વેસ્ટર્સને, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, ફોરેન પાર્ટિસિપેશન જે કરતા હોય ઇન્સ્ટિટ્યુશનલ વેમાં, અને ડોમેસ્ટિક, આ ત્રણેય સેગમેન્ટે બહુ જ સારો સહકાર આપ્યો અને એમને એવું બૂસ્ટ મળ્યું કે એ માર્કેટ્સને સારું એવું ચલાવવા માટે અને કોન્ફિડન્સ દેવા માટે ઓલું કર્યું. પછી બીજા ઘણા બધા એવા હતા ઇકોનોમિક ડેવલપમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી, સ્ટાર્ટઅપના પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલા બધા આઈપીઓઝ આવ્યા અને આઈપીઓઝ બહુ જ સક્સેસફુલી રીતે લિસ્ટ થયા માર્કેટમાં, રાઈટ. અને બીજું ઇકોનોમિક ડેવલપમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી 2019 અને હવે આપણે 24માં આવ્યા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટનું ઇલેક્શન પાછું 24માં આવશે, બરાબર છે, માર્ચ, એપ્રિલ, મેમાં. 19માં જે પણ એમણે વાયદાઓ કરેલા ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી,
ઘણા હદે એ પૂરા કર્યા છે અને એ નો ડાઉટ એ એનાઉન્સમેન્ટ કર્યા પછી એને પૂરા કર્યા છે અને એ સ્ટાર્ટ થયા છે. તો આ બધું જે કોન્ફિડન્સ છે ને એ બહુ જ સારી રીતે માર્કેટે પાર્ટિસિપેટ કર્યું છે. અને બીજા ઘણા બધા જે તમે કહી દો કે 19 પહેલાં એટલે આપણે 19 અને 23 પણ ઘણા એવા ડિસિશન્સ હતા ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, તમે જીએસટી લઈ લો, પછી કેશલેસ ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ લો, એવા ઘણા બધા ફેક્ટરો છે ને એની અસરો જે છે ને એ દેખાવા માંડી છે આપણને 2023 એન્ડ આવતા. અને 24માં પ્રોબેબલી એવા ડિસિશન્સ હશે ને ઘણું બધું હશે જે કદાચ પાછું એને ગોલ્ડન પીરિયડ કે કહી શકાય કે મને લાગે છે કે અહીંયાથી 10 યર્સ એટલે એક દાયકો જે છે 24થી લઈને 34નો એક જે દાયકો હશે ને એ કદાચ ભારતનો બનીને રહેશે. વિરેનભાઈ, આમ જોવા જઈએ તો પેન્ડેમિક આવ્યું વિચ વોઝ એકચ્યુઅલી વર્સ્ટ થિંગ, બટ એનું જો આપણે એક પોઝિટિવ થિંગ જોઈએ તો એ દરમિયાન કારણ કે વર્લ્ડ આખું સ્લો ડાઉન થઈ ગયું હતું, એ દરમિયાન જે સરકારે કામ કર્યું એમાં આપણે ઘણા બધા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ પહેલેથી પણ એકચ્યુઅલી આવતા હતા, પણ એ દરમિયાન આઈ થિંક ઘણું બધું મેજોરિટી ઓફ કામ થયું છે. બિકોઝ એ કઈ રીતના આ પેન્ડેમિકથી આપણે પસાર થઈશું અને કઈ રીતના ઇકોનોમીને સાચવીશું એમાં પણ એક માઇન્ડનું ઘણું બધું થિંકિંગ ગયું. અને અત્યારની જે રીતે આપણે સંભાળ્યું છે ને ત્યારે જે બધા આપણે પગલાં લીધા હતા એ અત્યારના આપણને ઘણા આપણી ઇકોનોમીને કામ આવી રહ્યા છે, આપણી માર્કેટ્સને કામ આવી રહ્યા છે કમ્પેર ટુ ધ ગ્લોબલ માર્કેટ્સ. હજી પણ આગળ જતાં હવે જો આપણે 2024 તરફ જ્યારે આવી જ ગયા છે તો ઘણા બધા ઇવેન્ટ્સ છે. આપણે ડોમેસ્ટિકલી પણ આપણે જોઈએ તો પહેલાં તો વોટ ઓન અકાઉન્ટ બજેટ આવશે, એના પછી આપણે લોકસભાના ઇલેક્શન્સ આવશે, ફેડ મે બી હવે રેટ્સ ઓછા કરવા માંડશે જે એમની કમેન્ટ્રીથી આવ્યું હતું, તો આપણે પણ કદાચ કરી શકીશું. અહીંયા પણ અત્યારના આપણે ઘણા બધા ઇવેન્ટ્સ જોઈ રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જોઈએ તો યસ, એ થીમ કન્ટિન્યુ રહેશે જે આપણે આજુબાજુ જોઈ શકીએ છીએ. ધૂળમાં આપણે રહીએ છીએ, એર ક્વોલિટી ખરાબ છે એમાં રહીએ છીએ, પણ ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. કયા એવા સેક્ટર્સ તમે જોઈ રહ્યા છો કે જ્યાં આપણે નિવેશ કરવું જોઈએ? કારણ કે માર્કેટ્સ હવે અપસ્વિંગમાં જ જશે, એક પોઝિટિવ ટ્રેન્ડમાં જ જશે. શું અત્યારે કયો સમય છે, કયા સેક્ટર્સ માટે અત્યારના રોકાણ કરવું જોઈએ? જ્યારે આપણે 2024ની વાત કરીએ ને કે તમને આઈ ડોન્ટ નો પ્રીતિબેન ખ્યાલ છે કે નહીં, પણ ઓલમોસ્ટ 64 કન્ટ્રીઝમાં ઇલેક્શન થવાના છે, રાઈટ? સો 64 કન્ટ્રીઝમાં ઇલેક્શન થવાના છે. નો ડાઉટ મેજર કન્ટ્રીઝ તમે લઈ લો તો યુકે છે, યુએસ છે અને ઇન્ડિયા છે, રાઈટ? તો આ 3 કન્ટ્રીઝમાં ઇલેક્શન્સ છે. અને હવે તમે જ્યારે બીજી કન્ટ્રીઝની વાત કરી, જે કોવિડના ટાઈમ પર એ લોકો બહુ કન્ફ્યુઝ હતા, એમના ડિસિશન્સ ઘણા બધા રોંગ પડ્યા. તમે વેક્સિનથી લઈને ઇકોનોમિક ફ્રન્ટ ઉપર કે પછી ઇન્ટરેસ્ટ રેટના ડિસિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી અને ઘણા બધા ફેક્ટર્સ હતા જે એમના ડિસિશન્સને બહુ સ્લો હતા કે ઇફેક્ટિવ નહોતા અને ઇમ્પેક્ટફુલ નહોતા. પણ સામે અગર આપણે જોઈએ તો આપણા એવા ઘણા બધા ડિસિશન્સ હતા, બોલ્ડ મૂવ હતા, ઘણા બધા ડિસિશન્સ એવા ફેવરેબલ હતા કે જે એમ કહી શકાય કે એવું પણ કહેવાય છે કે માસ્ટર સ્ટ્રોક્સ હતા, એવા ડિસિશન્સ કે જે બહુ ફાયદાકારક હતા. હવે જ્યારે સેક્ટર્સની વાત કરીએ ને કે 23માં અગર આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં જોયું કે રિટર્ન્સ અમુક ઓવરઓલ કહેવામાં બહુ સારું લાગે છે, પણ એવા ઘણા સેક્ટર્સ હતા કે જેણે રિટર્ન્સ હજી સુધી જેવું જોઈએ, જેવું આપવું જોઈએ, અને એમ કહેવાય ને કે જેવું બેકબોન છે કન્ટ્રીના ઇકોનોમિકના પોઈન્ટ ઓફ વ્યૂથી, એણે નથી આપ્યું. એમાંથી એક છે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સે બીજા સેક્ટર્સ કરતાં હજી આટલું રિટર્ન્સ નથી આપ્યું. કારણ કે આમ જોવા જઈએ તો 60 to 70% વેટેજ બેન્કિંગ સ્ટોક્સનું હોય છે નિફ્ટીમાં, અને એ જ સેક્ટરે હજી સુધી રિટર્ન્સ નથી આપ્યું. તો પ્રોબેબલી 24માં બેન્કિંગ અને ફાઇનાન્સ આ બંને જે સેક્ટર્સ છે એમાં બહુ જ સારું એવું રિટર્ન આવવાની શક્યતા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રીતિબેન તમે જેવી રીતે કીધું કે ઘણી બધી આપણે ધૂળમાં રહીએ છીએ, પણ એ ધૂળથી જે બનીને નીકળશે હજી આવનારા 1-2 વર્ષોની અંદર એ કદાચ વધારે ફાયદાકારક લેશે. એટલા માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પણ બહુ સારું એવું પ્લે થવાનું છે. આઈટી એક વન ઓફ ધ સેક્ટર છે કે જે કોવિડના ટાઈમ પર બહુ જ ફેવરેબલ હતું. એટલે એટલીસ્ટ 21માં આઈટી સેક્ટર બહુ સારું ચાલ્યું. 22માં અને 23માં જેવું જોઈએ એવું રિટર્ન્સ આઈટી સેક્ટરે ન આપ્યું. તો મને લાગે છે કે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, પછી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈટી સેક્ટર, આ જે 3 સેક્ટર છે એ ડેફિનેટલી ફાયદાકારક નીવડવાનું છે. અને લોકોના જે ઇન્વેસ્ટમેન્ટ જે લોકો પ્લાન કરતા હશે
આ 3 સેક્ટરને ધ્યાનમાં રાખીને એમણે કરવું જોઈએ. ઓકે, તો બેન્કિંગ એન્ડ ફિનાન્સ, આઈટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હવે કઈ રીતના આપણે એમાં અંદર ચૂઝ કરવાનું છે એની પણ આપણે વાત કરીશું. પણ પહેલાં આપણે એક બ્રોડર આઉટલુક લઈ લઈએ. તો વિરલભાઈ, મ્યુચ્યુઅલ ફંડ અને મ્યુચ્યુઅલ કેટેગરી, ઇક્વિટી કેટેગરી એક ફ્લેવર ઓફ ધ સિઝન રહ્યો છે. પહેલાં પણ હતો, પણ વધારે આપણે જોયું કે જે ન્યૂ એન્ટ્રન્સ આવ્યા છે, કે જે વધારે જે લિક્વિડિટી આવી રહી છે અત્યારના ઇક્વિટી માર્કેટમાં આવી રહી છે, અને એમાંથી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ ઘણું આવી રહ્યું છે. મેજોરિટી આપણે ત્યાંથી જોઈ રહ્યા છીએ, બિકોઝ એક સ્મોલેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે ઇન્વેસ્ટર. એક ડિપ અને સિપની આપણે શું રણનીતિ 2024 માટે એક બેસ્ટ રણનીતિ હોઈ શકે છે? એબ્સોલ્યુટલી પ્રીતિબેન, યુ આર બેંગ ઓન. ડીપમાં ડેફિનેટલી સિપ, મિડ કેપ અને સ્મોલ કેપ, કારણ કે માર્કેટ વોલેટાઇલ તો રહેવાના જ છે. એબ્સોલ્યુટલી. એટલે અને કારણ કે આપણે આમ જોઈએ ને, બહુ સ્ટ્રેટ અવે છે કે જેણે રિટર્ન્સ આપ્યું છે ને એમાં થોડુંક ધીરે ધીરે પગલાં આપણે લેવા જોઈએ. એણે રિટર્ન્સ વધારે આપ્યું છે એટલે ઘણા લોકોને છે ને એવી આદત હોય પ્રીતિબેન કે જેમાં વધારે રિટર્ન્સ આવ્યું ને એ ફંડમાં નાખી દેવાનું, બરાબર ને? કારણ કે આપણે એમ જોયું જ છે અને જોતા જ આવ્યા છે કે નોટ નેસેસરી કે જે 23ના જે બેસ્ટ ફંડ્સ છે એ નોટ નેસેસરી કે 24માં રહેવાના છે, બરાબર છે? તો મિડ કેપ અને સ્મોલ કેપે ભલે સારું રિટર્ન્સ આપ્યું છે, આગળ નહીં આપે એવું નથી, પણ એમાં આપણે સ્લોલી એપ્રોચ આપવાનો છે. જ્યારે પણ ડીપ થશે મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ, એમાં ડેફિનેટલી આપણે એસઆઈપીના પોઈન્ટ ઓફ વ્યૂથી કે એસટીપીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પણ મને લાગે છે કે 24માં લાર્જ કેપ ફંડ્સ જે છે ને એ બહુ જ વોચઆઉટ કેટેગરી હશે, કે લાર્જ કેપમાં એક્સપોઝર, જેવી રીતે આપણે વાત કરી કે બેન્કિંગ સેક્ટર છે કે પછી આઈટી સેક્ટર છે, આ બે સેક્ટરને જોઈ લેશો ને તો આ જ બે સેક્ટરમાં નિફ્ટી અને સેન્સેક્સમાં વેટેજ વધારે છે. તો લાર્જ કેપમાં પાર્ટિસિપેટ થાવ. પણ હવે લાર્જ કેપ એટલે ખાલી લાર્જ કેપ ફંડમાં નહીં જાઓ. હવે તમને અગર લાર્જ કેપ ફંડ લેવું છે, લાર્જ કેપમાં એક્સપોઝર લેવું છે તો ઇન્ડેક્સ ફંડથી જાઓ, પણ લાર્જ કેપનું એક્સપોઝર પણ હોવું જોઈએ. એટલે ફ્લેક્સી કેપ ફંડ છે કે જેમાં લાર્જ કેપનું સેગમેન્ટમાં એક્સપોઝર હશે, મલ્ટી કેપ ફંડ છે કે જેમાં લાર્જ કેપનું સેગમેન્ટમાં એક્સપોઝર હશે, અને સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપ પણ હશે, બરાબર છે? તો પણ લાર્જ કેપનું સૌથી વધારે એક્સપોઝર થાય એવા પ્રમાણે સ્ટ્રેટેજી બનાવો. અગર તમે 24માં એન્ટ્રી કરી રહ્યા છો કે નવા ફંડ લેવાની વિચારી રહ્યા છો કે નવી પોઝિશનિંગ કરી રહ્યા છો તમારા ઇન્વેસ્ટમેન્ટ્સમાં. વાય લાર્જ કેપ? જેવી તમે કીધું કે બેન્કિંગ અને આઈટી સેક્ટરનું બહુ વધારે પ્રભુત્વ છે ઓવરઓલ લાર્જ કેપ સેગમેન્ટમાં. સ્પેસમાં પણ મળી આવશે આઈટી. તો તમે લાર્જ કેપ શેના માટે વેલ્યુએશન જોઈને કહી રહ્યા છો કે ચાલ્યા નથી એટલા માટે આપણે નજર કરવી જોઈએ, કે બીકોઝ ઓફ ધ વોલેટિલિટી જે આપણે પ્રિડિક્ટ કરી રહ્યા છે માર્કેટની એના માટે? વોલેટિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા સ્ટોક્સ ચાલવા જોઈએ એવા ચાલ્યા નથી. પીએસયુ પણ એક એવી થીમ છે કે જેમાં લાર્જ કેપ્સ છે. એસબીઆઈ બેંકની જ અગર હું વાત કરું બેન્કિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો હજી સુધી જે પોટેન્શિયલ રિટર્ન્સ આપવું જોઈએ એ આપ્યું નથી. અને કેવું છે કે માર્કેટ જ્યારે એવું જોવામાં આવ્યું છે પ્રીતિબેન કે જ્યારે પણ એક સડન રનઅપ લઈ લે કે એક બુલ ફેઝમાં હોય ને, એક સ્ટ્રેટ અવે અપવર્ડ ફેઝમાં જ્યારે કરેક્શન આવે કે વોલેટિલિટી આવે ને, તો ડેફિનેટલી મિડ કેપ અને સ્મોલ કેપ પર માર પડે. ડાઉનસાઇડ પ્રોટેક્શન એટલે જે નીચું જતું હોય માર્કેટ એમાં જે મને બચાવે ને એ છે લાર્જ કેપ સેગમેન્ટ. તો લાર્જ કેપ હોવું જોઈએ મારા પોર્ટફોલિયોમાં, કે ભલે ચલો માર્કેટ કદાચ 24માં એટલું રિટર્ન ન આપે, પણ જ્યારે પણ નીચે જાય ત્યારે એટલું બધું નીચે ન જાય, કારણ કે એના ફંડામેન્ટલ્સ સારા હોય, વેલ્યુ ડ્રીવન સ્ટોક્સ હોય. તો એવા ઘણા બધા એવા ફેક્ટર્સ છે જે લાર્જ કેપને તમારા પોર્ટફોલિયોમાં એક્સપોઝરના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને સારી રીતે રિટર્ન સેફગાર્ડ કરી શકાય. પણ અને તમે પહેલાં જ તમારા ઓપનિંગ કમેન્ટ્સમાં કહ્યું કે જે રીતના બ્રોડર માર્કેટ્સમાં અને મિડ કેપમાં આપણને એક બોમ્બાર્ડિંગ રિટર્ન્સ મળ્યા છે, પણ એ એક સુધરી બોમ્બ બી હોઈ શકે છે, બિકોઝ એ જ્યારે પડે છે તો પણ આપણને રિસ્ક ઘણું બધું હોય છે. જો કે લોકોનું અટ્રેક્શન વધારે ત્યાં હોય છે બિકોઝ સારા વેલ્યુએશનમાં સસ્તાવાળા એક એવા સ્ટોક્સ મળતા હોય છે, પણ એવું નથી હોતું. ત્યાં પણ એક સારા ક્વોલિટી સ્ટોક્સ પણ હોય છે. અહીંયા કઈ સ્ટ્રેટેજી વાપરવાનું કહેશું કે ખાલી લાર્જ કેપમાં જ આપણે નિવેશ કરવાનો? જો એટલે જ્યારે આપણે ફંડ કેટેગરી પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ ને ત્યારે લાર્જ કેપનું તમે એક્સપોઝર લેવાના છો તો તમે ઇન્ડેક્સ ફંડથી લઈ લેજો, ખાલી તમને લાર્જ કેપનું લેવું છે તો.
અગર તમને ઓવરઓલ ફંડ વાઇઝ લેવું છે તો તમે એમાં ફ્લેક્સી કેપને લઈ શકશો, કારણ કે જેવી રીતે તમે કીધું કે મિડ કેપ પણ એવું એક સેગમેન્ટ છે કે પોટેન્શિયલ લાર્જ કેપ છે, રાઈટ? તો અને મે બી ઇન્ફ્લેશન બીટિંગ એ એરિયા હોય છે હોય કે છે, થોડો right. આપણે એમાં નાખવું જોઈએ. પર્સન્ટેજ વાઇઝ એલોકેશન વાઇઝ અગર તમે મને કહેશો ને તો 60% લાર્જ કેપમાં હોવું જોઈએ તમારો પોર્ટફોલિયો 2024માં, 20% ટુ 30% તમારું મિડ કેપ હોવું જોઈએ અને 10 to 20% તમારું સ્મોલ કેપમાં હોવું જોઈએ. ઓકે. હવે બીજી એક કેટેગરી છે જેમાં આપણે બહુ સારી રીતે ચર્ચા પણ કરી 2023માં, જે છે મલ્ટી એસેટ. 2024 એવું પણ બની શકે કે નો ડાઉટ ઇલેક્શન છે, ફેવરેબલ છે, રિઝલ્ટ ફેવરેબલ આવી શકે ગવર્મેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટને, પણ માર્કેટ કદાચ કન્ફ્યુઝ રાખશે, વોલેટાઇલ રાખશે, ત્યારે આ જે મલ્ટી એસેટ છે ને, કે જેમાં તમારું ઇક્વિટી પણ છે, ડેટ પણ છે, આર્બિટ્રાજ પણ છે, કોમોડિટીઝ પણ છે, બધાના ફ્લેવર એકમાં જ આવીને તમને જે એમ કહેવાય ને કે ફિક્સ ડિપોઝિટ્સને બીટ કરવાવાળું મ્યુચ્યુઅલ ફંડ, અને મારે થોડુંક રિસ્ક પણ લેવું છે, તો એવું કયું મ્યુચ્યુઅલ ફંડ? તો તમારું મલ્ટી એસેટ છે કે જે બધા ફ્લેવરને આવરી લેવામાં આવશે એની અંદર, અને તમને એક કહી શકાય કે 10%ના આસપાસનું એક રિટર્ન તમને એક્સપેક્ટ કરી શકો મલ્ટી એસેટ કેટેગરી. તો એક મલ્ટી એસેટ કેટેગરી પણ છે, પણ એક બીજો જે આસ્પેક્ટ છે અને જે હોરાઇઝન છે એ છે ડેટ ફંડ્સ. ડેટ જે એક સેગમેન્ટ છે કે હવે આપણે ઇગ્નોર ન કરી શકાય. શા માટે અને કઈ રીતના અહીંયા રોકાણ કરવું જોઈએ? પ્રીતિબેન, જ્યારે પણ આપણે ડેટની વાત કરીએ ને, તો ડેટ એક એવો એસેટ ક્લાસ છે કે જે પોર્ટફોલિયોમાં ડેફિનેટલી હોવો જોઈએ, કારણ કે 23માં ડેફિનેટલી ઇક્વિટીઝે રિટર્ન આપ્યા, પણ જ્યારે માર્કેટ વોલેટાઇલ હોય છે કે માર્કેટમાં બહુ જ કન્ફ્યુઝન ક્રિએટ થઈ જાય કે શું મારે એન્ટ્રી લેવી જોઈએ, ન લેવી જોઈએ, તો આ જે ડેટ સેગમેન્ટ છે ને એ મારા પોર્ટફોલિયોને થોડુંક સેફ રાખે છે અને ઓવરઓલ રિટર્ન્સને છે ને મારા મજબૂત કરે છે. હવે આપણે અગર 23ની વાત કરીએ ને, તો 23માં ડેટે કોર્પોરેટ ક્રેડિટ રિસ્ક અને કોર્પોરેટ બોન્ડ, આ બે કેટેગરીએ અરાઉન્ડ 8-9%ની આસપાસ રિટર્ન્સ આપ્યા છે. અને બાકી જોઈ લઈએ તો જીસેક છે કે પછી બીજા અગર તમે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, ટ્રેઝરી બિલ્સ અને એ બધા જે સેગમેન્ટવાળા ફંડ્સ છે ને, એ લોકોએ ફંડની કેટેગરીએ 7-8% આપ્યું છે. હવે મને લાગે છે 24માં ડેટ ટુ ડેફિનેટલી પોઝિશનિંગ હોવું જોઈએ, પણ કોર્પોરેટ બોન્ડ આ જે કેટેગરી છે ને એ બહુ જ વોચઆઉટ કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને ગવર્મેન્ટ સિક્યોરિટીઝને પણ ડેફિનેટલી તમે એડ કરી શકો તમારા પોર્ટફોલિયોમાં. અને અત્યારે એટલે આપણે હમણાં 24ની શરૂઆતમાં વાત કરી રહ્યા છે, ફિક્સ ડિપોઝિટ્સમાં પણ મને લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ ડિક્લાઇન કદાચ સેકન્ડ હાફમાં 24ના આવી શકે ઇન્ડિયામાં. તો અત્યારથી જ હાયર રેટ્સ તમને અગર બ્લોક કરવા છે તો ડેફિનેટલી ફિક્સ ડિપોઝિટ્સમાં પણ કરી શકો અને ડેટ ફંડ્સમાં પણ કરી શકો, પણ એટલીસ્ટ અગર મ્યુચ્યુઅલ ફંડમાં વિચારો છો તો 3 વર્ષનો ટાઈમ રાખીને જ તમે જોજો, કારણ કે ટેક્સેશનની કાંઈ એવી બેનિફિટ હવે અત્યારે મળવાનો નથી, પણ ઓવરઓલ રિટર્નના પર્સપેક્ટિવથી 3 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી કોર્પોરેટ બોન્ડ ફંડ્સ જે કેટેગરી છે એમાં નાખી શકાય. તો લોંગ ટર્મ માટે ઓન રોલ તમારે લોક ઇન કરી દેવું જોઈએ, કારણ કે હવે ઇન્ટરેસ્ટ રેટ એક ફોલિંગ ગ્રાઉન્ડ પર જ હશે. તમે કહ્યું કે ઇક્વિટી માર્કેટ, હવે એ તો ત્યાં આપણે નિવેશ કરવાનું જ રહ્યું, કારણ કે લાર્જ કેપ હોય કે મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય. તમે જે ફંડ્સ કયા છે, ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ અને ઇન્ડેક્સ ફંડ્સ, કઈ રીતના અહીંયા એલોકેશન રાખવું જોઈએ, કેટલા પર્સન્ટેજ ઓફ મની, અને કોઈ ફંડ હાઉસીસ, કોઈ કેટેગરી ઓફ ફંડ્સ, અને એમાં ફંડ હાઉસીસ જો તમે કોઈ રેકમેન્ડ કરી શકો તો? જ્યારે આપણે કેટેગરી પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ તો ડેફિનેટલી આપણે લાર્જ કેપમાં ઓલમોસ્ટ પોર્ટફોલિયો વાઇઝ 60% રાખવું જોઈએ. હવે એમાં તમે ડિવાઈડ કરી શકો, 35 to 40% તમે ઇન્ડેક્સમાં રાખી શકો અને 35 to 40% તમે ફ્લેક્સી કેપ કે મલ્ટી કેપ કેટેગરીમાં રાખી શકો, કે જેમાં લાર્જ કેપનું એક્સપોઝર આવી જશે. ઇન્ડેક્સ ફંડ તો તમે કોઈ પણ ફંડ હાઉસનું લઈ શકો, કારણ કે નો બ્રેનર છે, તમે કોઈ પણ ફંડ હાઉસના ઇન્ડેક્સ ફંડ્સ કે ઇટીએફ્સ તમે લઈ શકો છો જે લાર્જ કેપ ઓરિએન્ટેડ હોય, રાઈટ? હવે મિડ કેપ અને સ્મોલ કેપના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે મિડ કેપમાં વ્હાઇટ હોક કરીને એક એએમસી છે, એના મિડ કેપ ફંડ્સ તમે જોઈ શકો છો. સ્મોલ કેપના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે નિપ્પોનનું જે ફંડ હાઉસ છે એના સ્મોલ કેપ ફંડ્સ જોઈ શકો છો. અને આપણે મલ્ટી એસેટની વાત કરી તો મલ્ટી એસેટમાં એક આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું મલ્ટી એસેટ અને એક કોન્ટ મ્યુચ્યુઅલ ફંડનું મલ્ટી એસેટ, એ તમે ડેફિનેટલી તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો. ઓકે. સાથે આપણે બીજા એસેટ ક્લાસ પર જોઈએ, ઓફકોર્સ ઇક્વિટી માર્કેટ તો છે, પણ બીજા આપણે એસેટ ક્લાસ જોઈએ.
તો ગોલ્ડની એક વાત કરવી જોઈએ. શું અત્યારના પણ એક વાયબલ છે આ એરિયા ટુ ઇન્વેસ્ટ કે ઇટ્સ ટુ લેટ? ના, મને લાગે છે 2024માં પણ ગોલ્ડમાં એક્સપોઝર હોવું જ જોઈએ. આપણે કહેતા આવ્યા છે કે 5 to 10% આપણે રાખી શકીએ. 23માં આપણે જ્યારે વાત કરેલી ત્યારે આપણે 10 to 15%ની વાત કરેલી. અત્યારે પણ મને લાગે છે કે 5 to 10% હોવું જોઈએ, કારણ કે વોરની સિચ્યુએશન્સ હજી પણ કન્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક છે જ, હજી સુધી શાંત થઈ નથી. અને એવી સિચ્યુએશનમાં, જીઓ પોલિટિકલ સિચ્યુએશન્સમાં ગોલ્ડનું એક્સપોઝર યથાવત રહેવું જોઈએ તમારા પોર્ટફોલિયોમાં. ઇમ્પોર્ટન્ટ, બટ લાસ્ટ જે સવાલ છે મારો ઇન્સ્યોરન્સ માટે છે. અને આપણે વારે ઘડીએ આ પોઈન્ટ આપણે છેડતા જોઈએ છીએ, બિકોઝ ઘણું બધું પેનિટ્રેશન અહીંયા ઓછું છે. લાઈફ કવર અને હેલ્થ ઇન્સ્યોરન્સ કયો અત્યારના તમે રેકમેન્ડ કરશો અને કેટલો કઈ રીતના લેવો? લાઈફ ઇન્સ્યોરન્સ ડેફિનેટલી રિવિઝિટ કરવું જોઈએ લોકોએ, કારણ કે મેં જોયું છે લોકોની ઇન્કમ સારી એવી વધી છે. હવે જ્યારે ઇન્કમ વધે છે ને ત્યારે લોકો લાયબિલિટીઝને પણ વધારી નાખે છે. હવે તમારી ઇન્કમ પણ વધી છે અને લાયબિલિટીઝ પણ વધી છે, તો ડેફિનેટલી તમારા ફેમિલી પર તમારી ડિપેન્ડન્સી વધી ગઈ છે. તો એ કેસમાં તમારા ટર્મ પ્લાનને રિવિઝિટ કરો. 1 કરોડનું હોય તો ત્યાં 2 કરોડ કરો, અને 2 કરોડનું અગર ટર્મ ઇન્સ્યોરન્સ હોય તો ત્યાં 3 કરોડનું વિચારો. સિમિલરલી હેલ્થ ઇન્સ્યોરન્સમાં હું હંમેશા કહેતો આવ્યો છું કે તમારું કોર્પોરેટ કવર હશે. અગર તમે સેલ્ફ એમ્પ્લોયડ છો તો ડેફિનેટલી તમારા હેલ્થ ઇન્સ્યોરન્સને રિવિઝિટ કરીને એને ઇન્ક્રીઝ કરવાનું વિચારો, કારણ કે ડેફિનેટલી બીમારીઓ તો રહેવાની જ છે, આવવાની જ છે, થવાની જ છે, પણ એમાં જે ખર્ચો છે એ બહુ વધતો ગયો છે. તો એ કેસમાં કવર વધારવું જોઈએ. અને અગર તમે સેલરાઇડ ક્લાસ છો તો કોર્પોરેટ ઇન્સ્યોરન્સ, કોર્પોરેટ કવર હોવા છતાં પણ એક સેપરેટ રાખો. આગળ જઈને જ્યારે તમે રિટાયર થશો કે તમે કોઈ કંપનીને ડિસકન્ટિન્યુ કરશો, તમે જ્યાં કામ કરો છો, તો એક સેપરેટ કવર હોવું અને એમાં પણ થોડુંક ઇન્ક્રીઝ કવર હોવું એ વધારે સારું છે. એક ક્વિકલી આપણે જોયું કે લાસ્ટ વીકમાં આપણે જોયું કે સ્મોલ સેવિંગ સ્કીમમાં એક ફેરફાર થોડો થયો છે, ને જાન્યુઆરી ટુ માર્ચ 24 ક્વાર્ટર માટે આ ચેન્જ અત્યારના થયો છે. ને એ છે સુકન્યા સમૃદ્ધિ સ્કીમ અને પોસ્ટ ઓફિસની 3 years માટેની સ્કીમમાં એક વધારો કરાયો છે. સિનિયર સિટીઝનને આ ઘણું બધું મેટર કરતું હોય છે. એના પર કોઈ તમારો ડેફિનેટલી, કારણ કે આપણે વાત કરી કે 23માં રેટ ઇન્ક્રીઝ, એટલે રેટમાં વધારે ચેન્જીસ ન આવ્યા ઇન્ડિયામાં, પણ એક સેન્ટિમેન્ટ એવું હતું કે હાયર રેટ્સ છે, હજી કટ નથી કરવા અને સ્ટેબલ રાખવા છે. 24માં કદાચ રેટ કટની વાતો થઈ રહી છે, સેકન્ડ હાફમાં પ્રોબેબલી થઈ શકે. એ કેસમાં અત્યારે અગર એન્ટ્રી લેવી છે તો ડેફિનેટલી આ સુકન્યા સમૃદ્ધિ જે ફિમેલ નિવેશકો માટે બેટર છે અને એના માટે જ છે, એટલે એ રહેશે સારો પોઈન્ટ. પોસ્ટ ઓફિસને પણ ડેફિનેટલી જોવું જોઈએ. પણ એની સામે મારો ખાલી એક જ છે કન્સર્ન કે તમારા જે ફિક્સ ડિપોઝિટ્સ છે એને સાથે કમ્પેર કરીને જોઈ લો કે ક્યાં તમને વધારે ફેવરેબલ મળે છે. અને આગળ જઈને ડેફિનેટલી ફિક્સ ડિપોઝિટ્સવાળા રેટને ડિક્રીઝ કરશે અને કદાચ આવી સ્કીમો છે એ લોકો ન પણ કરે. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ એ તમે કમ્પેર કરી લેજો, પણ અત્યારના ફિક્સ ડિપોઝિટ અને ડેટ માર્કેટ પર જોવું જ રહ્યું, અને લોંગર રન માટે તમે લોક ઇન કરજો, કારણ કે આવા રેસ પછી તમને મળશે નહીં કદાચ. એ સાથે જ વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને અમારી સાથે ખાસી આપણે આઉટલુક 2024ની જે વાત કરી, કઈ રીતના આગળ વર્ષ જઈ શકે છે, તો એના માટે ઘણો આભાર. થેન્ક યુ પ્રીતિબેન. પણ સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહીજો CNBC બજાર સાથે.